કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને બરોબર ભેરવી દે તેવો સવાલ પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે કરવાની સાથે ગીર સોમનાથ પોલીસ અને કલેક્ટર તંત્ર પર હપ્તાખોરીના આરોપ લગાવ્યા છે। પૂંજા વંશે કહ્યું કે મારી ફરિયાદમાં કલેક્ટર પુરાવા માંગે છે તો તેઓ જવાબ આપે કે તેમણે પકડેલા ડબ્બાને છોડી મૂકવા અને સેમ્પલ નહીં લેવા માટેનું શા માટે સૂચન કર્યું હતું। આમ તેલના ડબ્બામાં કાંડ થયાના આરોપ સાથે પૂંજાભાઈ વંશે પોલીસ અને કલેક્ટરને સવાલ કરવા સાથે તંત્રના કપડાં ઉતારી નાખે તેવા કથિત ઓડિયો પણ જાહેર કર્યા છે। વિગતે જુઓ વિડીયોમાં કે આ ઓડિયોમાં શું છે જે પૂંજાભાઈએ જાહેર કર્યા છે અને પૂંજાભાઈ વંશે સરકારી બાબુઓ માટે શું કહ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં લાંબા સમયથી નકલી તેલના ડબ્બામાં કથિત તોડકાંડના આરોપ સામે આવી રહ્યા છે ત્યારે પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશે આ મામલે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી તપાસની માંગણી કરી હતી, જે બાદ તેમણે આ કાંડમાં કલેક્ટર અને પોલીસ તંત્રની સંડોવણીના ખુલ્લા આરોપ સાથે કહ્યું હતું કે વેપારીઓ પાસેથી પકડેલા તેલના ડબ્બાને છોડી મૂકવા માટે તોડ કરવામાં આવ્યું હતું ને એ કામ માટે લાખો રૂપિયાનો તોડ કલેક્ટર તંત્રએ કર્યો છે। સાથે જ પોલીસે પણ આ તોડમાં ભાગીદારી રાખી હતી। તેમણે એવું પણ કહ્યું હતું કે કલેક્ટરે ફૂડ ઇન્સ્પેક્ટરને આ ડબ્બામાં સેમ્પલ નહીં લેવાના અને ડબ્બાને સેમ્પલ લીધા વગર છોડી મૂકવા માટે પણ જણાવ્યું હતું। આમ સીધી જ આંગળી પૂંજા વંશે ગીર સોમનાથમાં આકરા તેવર બતાવતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તરફ ચીંધી હતી અને હવે ફરી પૂંજાભાઈ સામે આવ્યા અને કહ્યું કે મને પોલીસે તપાસમાં નિવેદન લેવા માટે બોલાવ્યો પણ કંઈ હજુ સુધી કરવામાં નથી આવ્યું, જેના પરથી તોડકાંડ થયો તેમાં પોલીસ કામગીરી કરવાનું ઈચ્છતી નથી અને ભેળસેડિયાઓના હપ્તા ખાવામાં રસ દાખવે છે તેવું મને લાગે છે। સાથે જ તેમણે જૂનાગઢ રેન્જ આઈજીને પણ પત્ર લખી આ બાબતની જાણ કરી છે। ત્યારે ગતરોજ તેમણે પત્રકારોને કથિત ઓડિયો રેકોર્ડિંગ આપ્યા હતા, જેમાં વેપારી પાસે તોડ થયાની વાતને બળ મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। ઓડિયો રેકોર્ડિંગ સાંભળતા પહેલા જુઓ પૂંજાભાઈ વંશે શું કહ્યું હતું। ઉનામાં જે તેલ કામ બન્યો છે એ ગીર સોમનાથ જિલ્લાનું મોટામાં મોટું તેલ કૌભાંડ છે। આ કૌભાંડ ને બહાર આવ્યા પછી એમાં જે અસરકારક રીતે જે પગલાઓ લેવા જોઈએ એ વહીવટી તંત્ર તરફથી લેવાના નથી। આ બાબત જ્યારે મારા ધ્યાન ઉપર આવી ત્યારે ગંભીરતાપૂર્વક માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં 18/10 કાગળ લખેલો। એ કાગળમાં મેં વિગતવાર જે કાંઈ હકીકતો હતી, જે કાંઈ તોડ કરવામાં આવેલો, ઓઇલ મિલ પાસેથી જે લોકોએ પૈસા ઉઘરાવ્યા છે, પોલીસને હારે રાખીને જે હપ્તાની ઉઘરાણી કરી છે અને ત્યાર પછી પૈસા મળી ગયા પછી પાછી રેડ પાડવામાં આવી, જથ્થો સીઝ કરવામાં આવ્યો એની સાથોસાથ એના સેમ્પલ લેવામાં નહોતા આવ્યા। એ ગંભીરમાં ગંભીર બાબત જે છે અને સેમ્પલ લેવાની કલેક્ટરશ્રીએ ના પણ પાડી। આ રજૂઆત મેં કલેક્ટરશ્રીને પણ મોકલી આપેલી અને આઈજી અને એસપીને પણ મોકલી આપી। એસપીને મોકલ્યા પછી એસપીએ ડીવાયએસપી ઉનાને તપાસ સોંપવામાં આવી। ડીવાયએસપી ઉનાને તપાસ સોંપ્યા પછી આજની તારીખે તપાસમાં કાંઈ તપાસ કરીને કાંઈ એમાંથી બહાર લઈ આવ્યા હોય એવી હકીકતો મારા ધ્યાનમાં આવી નથી। પોલીસ આમાં તટસ્થ તપાસ કરતી હોય એવું જણાતું નથી। પોલીસ આવા અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો હોય અથવા જીવન લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના છેડા કરનારા લોકોને બચાવવા માટે પોલીસ કામગીરી કરી રહી છે। આવા સવાલો ઉભા થાય છે। શા માટે પોલીસ તપાસ નથી કરતી? આટલા દિવસો શા માટે તપાસમાં આટલા દિવસો થયા છે? ત્યાર પછી તપાસ સોંપ્યા પછી ડીવાયએસપીએ મને સમજ મોકલ્યું 25 તારીખે। મેં 26 તારીખે જઈ ડીવાયએસપી કચેરીને નિવેદન આપ્યા। મારા નિવેદનમાં મારી પાસે જે હકીકત આવી હતી, મારી પાસે જે માહિતી આવી હતી એ માહિતીને મેં નામ આપ્યા છે 2 જણના, એમાં નામ આપ્યા છે। એ નામ મેં કીધું તમે આ લોકોને બોલાવીને એની પાસેથી જે તોડકાંડ થયો છે એની હકીકત પોલીસ મેળવે અને એમાંથી જે કાંઈ સત્ય હોય તો આગળની કાર્યવાહી કરવામાં આવે છે। ત્યાર પછી પોલીસે જે કરવું જોઈએ એવી કોઈ પણ પ્રકારની તપાસ કરી નહીં અથવા કરતી નથી, આવું મને બહુ સ્પષ્ટપણે લાગે છે। એટલે પોલીસ પણ આવી પ્રવૃત્તિ કરનારા લોકોને મદદરૂપ થવા માટે પોલીસ કામગીરી કરતી હોય એવું સ્પષ્ટપણે મને લાગે છે અને એમાં મિલીભગતથી થાય અને હપ્તા મળતા હોય ત્યારે સ્વાભાવિક રીતે આ જ પ્રકારની તપાસો થતી હોય અને જો કડક હાથે કામ લે તો હપ્તા બંધ થઈ જાય। એટલે હપ્તા ચાલુ રહે એટલે એટલા માટે આવા લોકોને બચાવવા માટે પોલીસ તટસ્થ તપાસ કરતી નથી। મીનવાઇલ ગઈકાલે એક ઓડિયો
ક્લિપો વાયરલ થઈ અને એ ઓડિયો ક્લિપની અંદર જે હકીકત બહાર આવી છે એ જોતા મેં જે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે અને રજૂઆતમાં મેં જે હકીકત લખી છે એ જ હકીકતોને સમર્થન આપતી ઓડિયો ક્લિપની અંદર સામે જે રીતે વાત થાય છે એમાં ઓઇલ મિલના માલિક જે છે એ સંપૂર્ણ હકીકત જે છે કે 1 લાખ રૂપિયા રોકડા આ રેડ પડી અને આગલા દિવસે આપ્યા, બીજા 3 લાખ રૂપિયા સમીર ગેસ એજન્સીની જે ઓફિસ એની ઓફિસ છે દુકાન છે એની ન્યા રૂબરૂ જઈ અને 3 લાખ રૂપિયા આપીને ચેક પરત લીધો એવો ઓઇલ માલિકના માલિક જે છે એ ઓડિયો ક્લિપની અંદર સ્પષ્ટપણે બીજા સામે જે વાત કરે છે એને જણાવે છે અને પોલીસ વાળાનું પણ આમાં જે હપ્તો લીધો છે એમાં પોલીસ વાળા પણ આવી જાય છે, એમનો પણ હપ્તો આમાં આવી જાય છે. આવી વાત સ્પષ્ટપણે ઓડિયો ક્લિપની અંદર બહાર આવી છે અને એ ઓડિયો ક્લિપો ગઈકાલે ઈમેલ ને અને કાગળ સાથે મેં એસપી ને આઈજી ને અને ડીવાયસપી કચેરી ઉનાને મેં મોકલી આપ્યું છે. આ સવાલ એ છે કે લોકોના આરોગ્ય સાથે છેડા કરનારા લોકોને પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર શા માટે સાવરે છે? શા માટે એની સામે કડક હાથે કામ નથી લેવાતું? આનો અર્થ એ થાય કે મેં જે આક્ષેપો અગાઉ કર્યા છે એ આક્ષેપોમાં મારી સામે મારી પાસે કલેક્ટર પુરાવા માંગે છે, તો આનાથી વિશેષ બીજા પુરાવા ક્યાં જોઈએ છીએ? કલેક્ટર મારી પાસે પુરાવા માંગે છે તો કલેક્ટરે સેમ્પલ શા માટે ન લીધા? સેમ્પલ લેવાની એની પ્રાથમિક જવાબદારી હતી. સેમ્પલ ન લેવા માટેની સૂચના શા માટે ફૂડ ઇન્સ્પેક્ટરને આપવામાં આવી? આના ઉપરથી સવાલો તો ઉભા થાય જ અને એ સવાલો વ્યાજબી પણ છે. તો કલેક્ટરે એની સ્પષ્ટતા કરવી જોઈએ. મેં દિગ્વિજયસિંહ કલેક્ટરને પણ મેં કાગળ લખ્યો છે, એ કાગળનો આજની તારીખે મને કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. અને પાછું કે આવા લોકોની વકીલાત ન કરવી જોઈએ, તો આવા લોકોની વકીલાત હું ન કરું તો વકીલાત કોણ કરે? મારી નૈતિક જવાબદારી છે, એ જવાબદારીના ભાગ તરીકે હું આ કરું છું. ત્યારે ઉના શહેર, ઉના તાલુકામાં અને ગીર ગઢડા વિસ્તારમાં આજે બેફામપણે ભેળસેળ વાળું જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓની અંદર ભેળસેળ વાળું છે એ પધરાવવામાં આવે છે અને વહીવટી તંત્ર દ્વારા જે અસરકારક પગલાઓ લેવા જોઈએ એ લેવાતા નથી અને એ લેવાના કારણોમાં હપ્તા પદ્ધતિ અને પૈસા મળે છે એટલે જિલ્લા વહીવટી તંત્ર અસરકારક કામગીરી કરતું નથી. આવું હું બહુ સ્પષ્ટપણે આ જે હકીકતની તપાસતા આટલો સમય થવા છતાં હજી પોલીસ છે એ મૂળ લોકો સુધી પહોંચી નથી. તો પોલીસ શું કરે છે? સામાન્ય કોઈ બાબત હોય તો પોલીસ તાત્કાલિક બધું ગોતી શકે છે, શોધી કાઢે છે. અને આમાં પોલીસને માની લો કે મુખ્ય લોકો મળતા નથી, આવો કાંડ મોટો કરનારા લોકો જે છે. એટલે પોલીસની ભૂમિકા અને એની તપાસની જે ભૂમિકા છે એ પણ શંકાસ્પદ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ પણ શંકાસ્પદ છે અને શંકાસ્પદ લાગે એવી કામગીરી વહીવટી તંત્ર કરે છે એટલે સ્વાભાવિક રીતે સવાલો થાય છે અને આ સવાલો મેં કર્યા છે અને ગઈકાલે મેં રજૂઆત કરી છે. એની પણ તાત્કાલિક જે ઓડિયો ક્લિપો મેં રજૂ કરી છે એને પુરાવા તરીકે ગણી અને તાત્કાલિક અસરથી તપાસ કરીને જવાબદારો સામે કડક હાથે પગલા લેવામાં આવે અને એમાં વહીવટી તંત્રમાં જે કોઈ સામેલો હોય એની સામે પણ કડક હાથે કામ લેવામાં આવે. તો પુંજાભાઈ આકરા અંદાજમાં પોલીસ અને કલેક્ટર પર ગંભીર આક્ષેપ મૂકતા સવાલ કર્યો હતો કે કલેક્ટર દિગ્વિજયસિંહ સ્પષ્ટતા કેમ નથી કરતા કે તેમણે શા માટે આ પકડાયેલા તેલના ડબ્બાને સેમ્પલ લીધા વગર છોડી મૂક્યા હતા. આમ સણસણતો જવાબ સાથે પુંજાભાઈએ એવું પણ સવાલ કર્યો કે જે ઓડિયો રેકોર્ડિંગ મારી પાસે આવ્યા છે એ હું જાહેર કરું છું, એને પુરાવા સ્વરૂપે પણ મેં આપ્યા છે. પોલીસમાં તપાસ કરવામાં જો આ સહયોગી થાય તો સાંભળો ઓડિયોમાં શું છે. હેલો, બોલો ને અમરીશભાઈ. હા ભાઈ, એ અમરીશભાઈ, મારે મારા સાસુના ઘરે તબિયત ખરાબ છે એટલે હું અહીંયા જાઉં છું. અહીંયા બોલાવે અરે પણ તમે આ લોકોને તો બોલાવો મારા ભાઈ. ફોન કર્યો. હા, ઉપાડ્યો નહીં. અરે એની જવાબદારીમાં આવે ને મારા ભાઈ. એને કયો કમલેશ ને કયો, રવિ ને કયો, ઓલા બીજા બધા ને કયો તમે. હા ભલે. હા ભાઈ. ભાઈ ઓલું હું થયો? તમને રિંગ કરી 4-5 બપોરે. મોબાઈલ સ્વિચ ઓફ હતો. 3 વાગે કરી, 3:30 કરી, 4 વાગે કરી. હા સ્વિચ ઓફ હતો પણ હું થયું હવે જો એમાં હું થયું કે પછી ઉતાવળ કરતા હતા એટલે સમીરભાઈ ની ઓફિસે કમલાગઢ આવ્યા ત્યાં. હા ને અહીંયા ચેક આપી દીધો, પછી પૈસા આપી દીધા. પતી ગયું ને? હા ચેક આપી દીધો આપણને.
હા અને હા પૈસા આપી દીધા આપણે હવે. કઈ વાંધો નહીં. ઓકે, કઈ રીતના શું થયું? એટલે ત્રણ કીધું ને, એક તો આપ્યા હતા રાતે, હા. 3 નો ચેક આપ્યો છે, 3 નો ચેક આપી દીધો આપણે. વાંધો નહીં. કોણ કોણ હતું? એવા 3 જ હતા એ બધા રાતે. પતી ગયું ને? હા હા ભાઈ. ઓકે, હવે શું ઓકે. કરવાનું એમાં? એ ઓલા પોલીસ વાળો હું છે એ બધું પતી ગયું, ચોખવટ થઈ ગઈ? પોલીસ હા, એ વાળો બધું આવી ગયો, હા, એ બધું આવી ગયું. મેં કીધું પતી તમારે ગયું ને? કઈ ઉપાધિ નહીં. હા, એને બધું કીધું બધાનું આવી ગયું. અમે તો બીજું કઈ ઓકે, તો નહીં, ઓકે. બધું આમાં આવી ગયું. બધું કઈ તમારે કઈ નહીં, કઈ કામકાજ હોય તો અડધી રિંગ કરજો એ કે તમારે ભલે, હાલો. ઉપાધિ ન કરતા એવું એ કીધું હા, એને. ઓકે, ઓકે, રેડી, રેડી. ઓકે ભાઈ. અને બીજું હું તમને કહું ભાઈ, હા ભાઈ. આમાં રાતે થોડુંક વધારે બીવડાઈ નથી દીધું આપણને. તો હવે તમારે નો બી જવાય ને તમારા ભાઈ, તો પછી હમ? બી નો જવાય ને. એમ નહીં તો? એમાં હું થયું ભાઈ હા કે મને હજી બાર મોબાઈલ ઘા કરી દીધો, ખીંચી લીધો, ધક્કા માર્યા, આમ માર્યા, જટાજટી કરી, આમ છે આમ ઘડી હા, એવું હા. કર્યું એ લોકોએ. પેલા કર્યું હશે. હા હા, એટલે આપણને તો જો આપણે જે માલ હતો એનું બિલ હતું કે નહીં ભાઈ? માલ તો ભરેલો નતો એ કોઈમાં, બરોબર, ડબ્બા તો ખાલી જ હતા. બરાબર, બરાબર, બરાબર. બરોબર, જે માલ આવ્યો તો એ બિલ પાકું બિલ જ આવે. એમાં કઈ એમનો 2 નંબરનો માલ આવે, ટેક્સ આપણે ટાંકા બનાવ્યા એના જીએસટી નંબર છે. જીએસટી શું કહે, જીએસટી ભરીને ટાંકા મંગાવ્યા, પૂરેપૂરું જીએસટી ભર્યું. જેટલા મશીનરી લીધા છે બધાના જીએસટી ભરીને લીધા છે. એક પણ એમનો મેં અનલીગલી માં નથી લીધો. હા હા. કારણ કે આપણે જે જીએસટી લાગતું હોય આપણે જીએસટી બાદ મળવાનું છે. અમુક અત્યારે સિસ્ટમ બધા કરી નાખી છે કે ભાઈ તમે બિલ ન લેવું હોય તો 9% તમને તોય ભરવાના જ, બરોબર. તો 9%માં બાદ લેવું કરતા 18% પૂરેપૂરું લે તો 18% પાછા મળે કે ન મળે આપણને? મળે. એટલે બધા હું બિલ છે ને પાકા બિલમાં જ માલ લઉં. બરાબર. જે મશીનરી લીધી બધી પાકા બિલમાં લીધા, ટાંકા લીધા એ છપરા બધી પાકા બિલમાં લીધેલો માલ છે આપણે. અચ્છા, બરોબર, જે માલ હતો એનું જ બિલ હતું આમાં. સારું, વાંધો નહીં. ભલે, હાલો તો પછી રૂબરૂમાં મળીએ ભાઈ. રૂબરૂ કાલે ક્યાં છો તમે? કાલે અહીંયા જ છે, અહીંયા જ છે. આ તો રિંગ કરવાનું. એ હા ભાઈ. હેલો. હા ભાઈ. હા ભાઈ, અહીંયા 7 લાખ રૂપિયા તો બોલી ગયા હતા અમરીશભાઈ, તો 5 થી 10 ની વચ્ચે 7 લાખ રૂપિયા. એ છે 4 લાખ રૂપિયા કીધા અને પોલીસના લાખ રૂપિયા એમ. મેં પોલીસને વળાવી ને. એને બોલાવી હતી પોલીસને? તો કોણે બોલાવી હતી? આપણે થોડી બોલાવીએ. હા, તો કોણ હતું એ થોડી ખબર છે અમને? નહીં, પોલીસને કોઈ એને બોલાવી જ રાખી હતી એમ. ત્યાં બહાર રાખી હતી, ત્યાં પહોંચી ગઈ પોલીસ. એ વયા ગયા દંબાઈ, પછી પાછો પોલીસને મોકલી હતી. સોલંકી સાહેબ આવ્યા હતા, એ આટો મારીને વયા ગયા. દીપલો હતો ને બહાર? દીપલો અહીંયા બહાર રાખ્યો હતો ઉભો. હા, દીપલો બહાર રોડ ઉપર ઉભો હતો. કીધું ને મને. હા ભાઈ, હાલ એમ છે તમે જ્યાં બેહીને ધંધા કરો, તમે આ ધંધા યાર સમીરભાઈ નો હાલે તો સમજાઈ ગયું. હા ને યાર. હા હા, આબરૂ ઇજ્જત ની નામ ખોલવા માટે ને ઓલા માટે તો બધી હાલતી હતી. આ કાંઈ વાંધો નહીં, આપણે બંધ કરી દઈએ. બીજું શું છે? નો જ કરાય યાર, આ વસ્તુ કોઈ દી નો કરાય. સમીરભાઈ, આ તમે નીકળી જાવ, એને કરવું હોય તો ભલે કરે ભાઈ. આપણે તમને એ કહે તમે બધી જવા દો, એને જે કરવું એ કરે. તમે રહેતાની મહેરબાની કરીને એને કરવું હોય તો એ નથી લાવી શકે એમ. એ તમને કહી દો. 25-50 લાખ રૂપિયાની અત્યારે પતારી કંડાઈ જાય. ગાડી, માલ ને તમારું ગોડાઉન ને બધું થાત. એ કરે બે વસ્તુ જાત. ને એ તો બધી તૈયારીમાં જ હતા. પોલીસને જાણ કરી હતી, ડેપ્યુટી કલેક્ટરને જાણ બોલાવી લઈએ કે અમે. મેં કીધું તમને કરાવી દો, વાત તો કરો કઈક. તો કે 20 લાખ રૂપિયાનો મુદ્દા માલ થાય, 12 લાખનો માલ ને આટલો કમિશન ને ઓલો કરો તો 15 લાખ રૂપિયા અમને આપો. કે 100 રૂપિયા લીટરે ગણો. એ 100 રૂપિયા લીટરે ગણો તોય 12 લાખ થઈ ગયા. 12,000 લીટર છે. આવો હિસાબ સમજાવતા હતા અમને. લીટરે 100 રૂપિયા, 100 લીટર નો ભાવ છે એમાં, એ ભાવે ખબર છે ને? બધું તમે છો તો કે મને સમીરભાઈ વાત કરાવી જોઈએ કે એવું કેતો તો ઈ. તો રવિયો. હા, ને ઓલો સાગર ખોદો કે અત્યારે પૈસા આપો, બાકી હું સવારે ઓલું નહીં. તમે મારે કેવું પડ્યું મને તો કે તમને સમીરભાઈ વાત કરાવી દો. તમારું નામ લો તો બધી વસ્તુ કન્ફર્મ થઈ જાય. તમે અત્યારે કહી આવો કે મારો સંબંધી છે. હા, એ તો એમ જ કહેવાનું હોય ને. અત્યારે મેં કીધું અમારા સમાજ ના રહ્યો, તમે કે હું અમારા વચ્ચે આવો કે આ વસ્તુ વ્યાજબી છે તો અમે કાયદેસર કરીએ.
મિતુભાઈ પૂરું કરાવ નહીં યાર હવે બધા અલગ અલગ ખો દે 20-25 ફોન આવ્યા છે દીપલાના બારું બોલો સારું હેપી બર્થડે પતી ગયું ને અત્યારે. હા અત્યારે ઈ શરૂઆત કરી તમે બર્થડે માં મારી ભાઈ આમાં તમે રેવા દો આપડી તમે મોટા ભાઈ તરીકે રિક્વેસ્ટ છે આ પૂરું કરો આપણું તો તમને આ જે છે એ પૂરું કરીને પૂરું કરો આમાં તમે રેવા દો અને છાના મને અહીંયા રહ્યો અહીંયા આવીને આટો મારીને વહી જજો બાકી તમે રેવા દો ભાઈ આપડી તો તમને ભાઈ તરીકે સલાહ ના ના પૂરું કરતા થાય ને આ થોડુંક કરાય રાતે તો અહીંયા અમદાવાદ શાંતિથી હું તો ત્યાં હોવા નથી દેતા. ભલે હાલો ઓકે ભાઈ. આમ તમે જોયું એ પ્રકારે ઉનામાં ભેળસેળ કરતા તત્વો પોલીસ અને કલેક્ટર તંત્રની રહેમ પર કામગીરી કરી રહ્યા છે તેવા ગંભીર આરોપો સામે આવી રહ્યા છે. માટે પોલીસ જ્યાં સુધી આ મામલામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી જાહેર ન કરે અને તપાસ ન કરે ત્યાં સુધી લોકો હવે ગીર સોમનાથ કલેક્ટર તંત્રની સાથે પોલીસ તંત્રને પણ શંકાની નજરે જ જોઈ રહ્યું છે. આ બાબત તેમણે યાદ રાખવી જોઈએ. જોઈએ હવે પોલીસ શું કરે છે, કામગીરીમાં શું સામે આવે છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય છે કે પછી તેલમાં કાંડ થયું તે આક્ષેપ આજીવન જીવતા રહે છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર